હેલો મિત્રો, હું છું શાકિર વડિયા. ગુજરાત માર્કેટિંગ યાર્ડ બજાર ભાવની ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ લાલ કેળા વિશેની. અને એ લાલ કેળા આપણા ભારતમાં, આપણા ગુજરાતમાં શું થઈ શકે છે એના વિશે પણ વાત કરીશું. તો કેળા એક એવું ફળ છે જેમાં બીજ નથી હોતા. દરેકને તેનો મીઠો સ્વાદ ગમે છે. આપણા આરોગ્ય માટે ઘણું લાભદાયક છે. તેમાં રહેલા વિટામિન એ, વિટામિન સી, વિટામિન B6, કાર્બોહાઈડ્રેટ, મેગ્નેશિયમ, ઝીંક, આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ, સોડિયમ અને પોટેશિયમની વિપુલતા તેને માનવીમાં અત્યંત લોકપ્રિય બનાવે છે. હવે વાત જ્યારે કેળાની આવે ત્યારે હંમેશા આપણા મગજમાં પીળા કલરના જ કેળા આવે. પરંતુ આજે અમે માત્ર દેખાવમાં જ નહીં પરંતુ સ્વાદમાં અને પોષણથી ભરપૂર છે. અને અગત્યની વાત એ છે કે તેમાં પીળા રંગના કેળાની સરખામણીમાં વધુ ઔષધીય ગુણો છે. લાલ કેળાની કિંમત પણ સામાન્ય પીળા કેળા કરતાં વધારે છે. તેની કિંમત 50થી ₹6 પ્રતિ કિલો સુધી પહોંચી જાય છે. આ ઝાડ કેળાનું લાલ રંગનું છે પરંતુ ગુચ્છામાં 80થી 100 ફળોની હોય છે. તેનું વજન 13થી 18 કિલો છે. અગાઉ લાલ કેળાની ખેતી મુખ્યત્વે ઓસ્ટ્રેલિયામાં થતી હતી, પરંતુ સમય જતાં તે અમેરિકા, વેસ્ટ ઇન્ડિઝ અને મેક્સિકો સુધી પહોંચી ગઈ. જો કે હવે ભારતમાં ખેડૂતોએ તેની ખેતી કરવાનું પણ શરૂ કર્યું છે. લાલ રંગના કેળાની ખેતી ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કેરળમાં થઈ રહી છે. ખેડૂતની તેની ખેતી કરીને જંગી નફો પણ કમાઈ રહ્યા છે. આ કેળાની ડિમાન્ડ માત્ર તેના રંગને કારણે નહીં, પરંતુ તેમાં રહેલા બીટા કેરોટીન કારણે પણ બજારોમાં તેની ખૂબ માંગ છે. લાલ કેળા પર થયેલા તમામ સંશોધનો અનુસાર તેમાં પોટેશિયમ, આયર્ન અને વિટામિન વધુ હોય છે. તેની સાલ લાલ અને ફળ આછા પીળા રંગના હોય છે. આ કેળામાં સુગરની માત્રા ઓછી હોય છે. તે જ સમયે લીલા અને પીળા કેળાની તુલનામાં તેમાં વધુ બીટા કેરોટીન જોવા મળે છે. બીટા કેરોટીન ધમનીઓમાં લોહીના ગંઠાવાનું અટકાવે છે. આ જ કારણે તે લાલ કેળાનું કેન્સર અને હૃદય સંબંધિત બીમારીઓને દૂર રાખવામાં મદદગાર સાબિત થાય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર જોવા મળે છે. રોજનું એક કેળું લાલ ખાવાથી શરીરને જરૂરી ફાઇબર પણ મળી રહે છે. તેના સેવનથી ડાયાબિટીસનો ખતરો પણ ઓછો થાય છે. તો મિત્રો, આ ગુજરાતમાં પણ આપણે વાવવી અને આપણે ખેતીને સમૃદ્ધ બનાવીએ. જો મિત્રો સારો લાગ્યો હોય વિડીયો તો શેર કરો, લાઈક કરો. કોઈ સુઝાવ હોય તો કમેન્ટ કરો. અને હા મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.